रख हौसला वो मंजर भी आएगा, पैसे के पास चलकर समंदर भी आएगा, यूँ थकार कर मत बैठ वो मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मજા भी आएगा. કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજાન. તો અભ્યાસ જ હોય છે રાઈટ, જે આપને આવા ઓફિસર બનાવે છે. તો સર પ્રિલિમ્સનું જો પેપર છે, એક જ પેપર છે, તો આ પ્રિલિમ્સમાં કયા વિષયો ઉપર વધારે ભાર રાખવું જોઈએ? મારું જે 400 માર્ક્સમાં પણ હતું કે કોઈ પણ 4 એવા સબ્જેક્ટ હોવા જોઈએ જે તમારા એકદમ સ્ટ્રોંગ હોવા જોઈએ અને બાકીના 4 હોય જેમાં તમે એક એવરેજ સ્ટુડન્ટના જે એના વિશે ખબર હોવી જોઈએ એ ખબર હોવી જોઈએ. પેટર્ન દરેકની અલગ છે. હું સ્પીપામાં રહીને તૈયારી કરું છું એટલે એના કારણે જે ઘણા બધા મિથ છે એ તૂટ્યા છે. કેમ કે છેલ્લે તો આપણે કોમ્પિટિશનમાં ઉતર્યા છીએ તો આપણે કોમ્પિટિશનને નજરઅંદાજ ના કરવી જોઈએ. ક્વોલિટીની સાથે સાથે ક્વોન્ટિટી, કેમ કે તમારે 50 પેજ ભરવાના થાય 3 કલાકમાં, હાલ સુધી આપણે 30 પેજ ભરવાના ટેવાયેલા હોઈએ છીએ. ક્વોલિટીની સાથે સાથે ક્વોન્ટિટી બંને મેટર કરશે. મારું જે રીતનું છે કે એક બ્રેનસ્ટોર્મ કરું છું હું કે ભાઈ એસે લીધો એના જેટલા ભાગ છે એને આપણે પાર્ટ પાડી લીધા. આપના સિલેક્શનમાં કરંટ અફેર્સ કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે? મારી વાત કરું તો હું કરંટ અફેર્સને એક અલગ સબ્જેક્ટ તરીકે ગણતો નથી. અહીંયા આવવાનું મારું કારણ પણ એ જ છે કે રેન્ક 2 છે. મેં કોઈ જગ્યાએ મોક ઇન્ટરવ્યૂ મોટાભાગે આપ્યા નથી. યુપીએસસીની તૈયારીના કારણે ડાયરેક્ટ મેં જીપીએસસીમાં જ જઈને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એટલે ટોપ 3માં લોકો કંઈક અલગ કોઈ જગ્યાએથી જાય, એમને સિંગડા હોય છે, તેવું કંઈ જ હોતું નથી. જે આપણે જ તૈયારી કરીએ છીએ, બધા સેમ તૈયારી કરીએ છીએ. સોશિયલ મીડિયા એક હડલ તરીકે ગણો છો આપ, કે પછી એ બી જરૂરી છે, કે પછી એને બેલેન્સ કરી શકાય છે? મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ છે. મને ડાન્સ કરવાનો પણ ખૂબ રસ છે, તો હું ઘણીવાર એ પણ વિડીયોઝ અપલોડ કરતો હોઉં છું. જર્ની એક ખાલી ભણવાની જ જર્ની નથી, આ તમારી એક લાઈફ છે ને એમાં તમારી હોબીઝ ને એ બધું હોવું જોઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું વેબ સંકુલમાં. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપ જાણો છો કે તાજેતરમાં જે જીપીએસસી છે, જીપીએસસીની 20 નંબરની જાહેરાતનું જે ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે. અને આ ફાઇનલ પરિણામમાં જે બીજું રેન્ક મેળવ્યું છે એ મેળવ્યું છે અંકિત કુમાર સાહેબે. અંકિત કુમાર સાહેબ આજે આપણી સાથે છે રાઈટ. સૌથી પહેલાં એમને સેકન્ડ રેન્ક મેળવ્યું છે, તો એના માટે આપણે અભિનંદન આપીએ એમને. અને આજે અંકિત કુમાર સાહેબથી આપણે જાણીશું કે આમની આ જર્ની કેવી રહી, કઈ રીતે આમને આ જીપીએસસીની ગુજરાતની સૌથી અઘરી કહેવાતી જે પરીક્ષા છે, પરીક્ષા પાસ કરી. આ પરીક્ષા પાસ કરવા માટે જે તૈયારી છે, તૈયારી એમને કેવી રીતે કરી, અને આપ લોકોને તૈયારી કેવી રીતે કરવી જોઈએ, પ્રિલિમ માટે શું ધ્યાન રાખવું જોઈએ, મેન્સ માટે શું ધ્યાન રાખવું જોઈએ. આપના જેટલા બી ક્વેશ્ચન છે જે અમે લોકો ભણાવતા હોઈએ છીએ, અમને વિદ્યાર્થીઓ પૂછતા હોઈએ છીએ, એ બધા ક્વેશ્ચનને અમે ટ્રાય કરીશું કે અમે અંકિત કુમાર સાહેબને રિપ્રેઝન્ટ કરી શકીએ અને એનું એક પ્રોપર આન્સર આપણે લઈ શકીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અંકિત કુમાર સાહેબને કોંગ્રેચ્યુલેટ કરીએ છીએ. કોંગ્રેચ્યુલેટ સર, આપે સેકન્ડ રેન્ક મેળવ્યું છે અને આટલી મોભું પ્રતિષ્ઠા પાવતી જે એક્ઝામ છે એને પાસ કરી છે. થેન્ક યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ જ જાણીશું કે કઈ રીતે આપને આ એક્ઝામની તૈયારી કરવાની પ્રેરણા મળી અને આપે આ એક્ઝામની તૈયારી કેવી રીતે શરૂ કરી? ઓકે, મારું નામ અંકિત કુમાર વાણિયા છે. હું પાટણ જિલ્લાના કુણગેર ગામનો એક વતની છું. એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારું સ્કૂલિંગ નવોદયમાં રહ્યું છે અને ત્યારબાદ મેં ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગમાં કર્યું છે. વર્ષ 2016માં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ થયું. ત્યારે કહેવાય ને કે તમે જે જગ્યાએથી આવતા હોય છો તો એનો પ્રભાવ હંમેશા તમારા ઉપર હોય છે, તમારા ફ્રેન્ડ સર્કલનો. તો ત્યાં એક માહોલ હોય કે ભાઈ સરકારી નોકરી જોઈએ છે. તો એ જ રીતે જર્નીની શરૂઆત થઈ. ત્યારે એટલું ગાઈડન્સ નહોતું. પાટણની જે જિલ્લા લાઇબ્રેરી હોય ત્યાંથી શરૂઆત કરી અને એઝ અ સિનિયર ક્લાર્ક મેં જોઈન કર્યું. ત્યારબાદ તૈયારી શરૂ રહી અને એઝ અ મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે હું સિલેક્ટ થયો. એટલે શરૂઆતની જર્ની આ રીતે રહી. ત્યારબાદ સરકારમાં આવ્યા બાદ જેમ જેમ અમારા કલેક્ટર સર હોય, રિજનલ કમિશનર સર હોય, એમના સાથે જે મિટિંગ્સમાં જવાનું ને થયું, એનાથી મને લાગ્યું કે હજુ પણ ઘણા સ્કોપ છે જેથી આપણે લાર્જર ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ. તો એ બધું ધ્યાને લેતા અને મારા માતા પિતાના આશીર્વાદ સાથે મેં ત્યાંથી એ જોબમાંથી રિઝાઇન કરીને ફરીથી યુપીએસસી જીપીએસસીની જર્ની જે હતી એ મારી શરૂ કરી અને એમાં પણ 3-4 વર્ષ લાગી ગયા. ત્યારબાદ આજે હું આપની સમક્ષ એક જીપીએસસી એક્ઝામ ક્લિયર કરીને બેઠો છું અને આ વર્ષનું મેં યુપીએસસીનું ઇન્ટરવ્યૂ પણ આપ્યું છે. તો સરસ. લાઇકવાઇઝ વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સરનું સ્કૂલિંગ નવોદય વિદ્યાલયથી થયો છે. તો નવોદય વિદ્યાલયની આપણે આ લાઇકવાઇઝ આઈડિયા હોય તો એમાં જે એક્ઝામ લઈને જે લોકો એડમિશન બી આપતા હોય છે, મારો પોતાનો જે ભાઈ છે રાઈટ, એ નવોદય વિદ્યાલયથી ભણેલો છે એટલા માટે મને આઈડિયા છે. તો સરને લાઇકવાઇઝ એન્ટ્રન્સ એક્ઝામનો કહેવાય ને કે જે ઇનિશિયલ લેવલ છે, ઇનિશિયલ લેવલથી જ એમને તૈયારી કરવાની થોડી શું થઈ હતી, જે કહેવાય ને કે ક્રક્સ છે મળવા લાગ્યો હતો અને એનો બટ ઓબ્વિયસ છે એમને બેનિફિટ બી થયો હશે. અને બીજી એક વાત આમનામાં મને બહુ સારી લાગી કે એમનું સેકન્ડ રેન્ક છે, જે પ્રિફરન્સ આપે એ પ્રિફરન્સની એમને પોસ્ટ મળે.
જનરલી આપ જોશો તો લોકોની ઈચ્છા હોય છે ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર કે અસિસ્ટન્ટ કમિશનર જીએસટી, આ બધું પ્રિફરન્સ આપે છે. સરે અસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ એની પ્રિફરન્સ આપી ફર્સ્ટ. તો આ બી પૂછે સરને કે આ પ્રિફરન્સ આપે કેમ આપી, થોડીક યુનિક પ્રિફરન્સ છે ફર્સ્ટ નંબર ઉપરની. તો સર આ પ્રિફરન્સનું કારણ? ઘણા લોકોનો આ પ્રશ્ન હતો અને સરકારને આ વખતે સારું છે કે જે 4 ACTD છે એમાંથી 3 લોકોએ તે પોતે અને ફર્સ્ટ પ્રેફરન્સ તરીકે જ લીધું છે, એટલે મળ્યું નથી, લોકોએ લીધું છે. એમાંનો જ હું એક છું. જો સરકારમાં મારી જર્નીની વાત કરું તો મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે હોઉં કે સિનિયર ક્લર્ક તરીકે હોઉં, એક વહીવટમાં મારો એક અંગત રસ એના કારણે રહ્યો છે. મને કોર ગવર્નન્સ અને એડમિનિસ્ટ્રેશનવાળી જે ફિલ્ડ છે કે જેમાં આપણે લાર્જર ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકીએ એ બાજુ થોડો વધારે ઝુકાવ છે. મારો અલ્ટિમેટ ગોલ પણ આ જર્નીની અંદર ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જવાનો છે. તો મને લાગે છે કે અને ઘણીવાર તમે જે કમ્યુનિટીમાંથી આવતા હોય એનો પણ રોલ તમારા સિલેક્શનમાં પ્રેફરન્સમાં રહેતો હોય છે. તો આ બધા જ કારણો ભેગા થઈને મને લાગ્યું કે હું આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ તરીકે જે મારી સમજ શક્તિ અને જે મેં આ અનુભવોથી શીખ્યું છે એનો ઉપયોગ કરીને એક લાર્જર ઇમ્પેક્ટ સોસાયટીમાં ક્રિએટ કરી શકીશ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ સરે જણાવ્યું તમને કે એમનું રસનો વિષય છે આ ફિલ્ડ, રાઈટ, એના માટે એમને આ સિલેક્ટ કર્યું. અને સાથે સાથે આપણે આ બી જોયો હશે કે સર યુપીએસસીના બી એસ્પિરન્ટ છે અને એની બી એક્ઝામ સતત આપી રહ્યા છે. હવે લાઇકવાઇઝ આપ બી જોશો કે જે નવું પેટર્ન આવ્યો છે એમાં જીપીએસસીના પેટર્નને યુપીએસસીની જેમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક આપ બી યુપીએસસીની તૈયારી કરવા માંગતા હશો તો એની બી થોડી આપણે સરને ક્વેશ્ચન પૂછીએ કે સર યુપીએસસીમાં પહેલો જે ક્વેશ્ચન હોય છે કે ચલો આપ જીપીએસસીની તૈયારી કરો છો તો જીએસ તો સરખું કરી શકે છે આ લોકો, પણ એક ઓપ્શનલ વિષયના 2 પેપર હોય છે સર. હવે ઓપ્શનલ કયો સિલેક્ટ કરવું એના માટે ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે અને ખાસ કરીને સર આ કહેવાય ને કે એક ડિલેમાં આવે છે આપણા સાયન્સ બેકગ્રાઉન્ડના જે સ્ટુડન્ટ હોય છે, કેમ કે કોર સાયન્સનો સબ્જેક્ટ રાખવું એ થોડું અઘરું પડે છે લોકોને. તો બીજા કોઈ હ્યુમેનિટિક સબ્જેક્ટમાં જાય તો કઈ રીતે જાય કે પોતાના ફિલ્ડનો જે સબ્જેક્ટ છે એ જ એમને રાખવું જોઈએ, શું રાખવું જોઈએ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે? આ જેમ મેં ACTD રાખવાના પાછળનું કારણ કહ્યું એ તે તમારો અંગત રસ સૌથી પહેલાં તો જરૂરી છે. કેમ કે તમારે આ ફિલ્ડમાં આવો તો એ નક્કી કરીને આવવાનું છે કે ભાઈ આ ફિલ્ડમાં આવ્યા પછી તમે આ ફિલ્ડમાંથી ક્યારે બહાર નીકળશો. તમે જો પહેલાં જ અટેમ્પમાં નીકળી જાઓ તો વેલ એન્ડ ગુડ, બહુ જ સારી વસ્તુ કહેવાય. પરંતુ આ જર્નીમાં અનિશ્ચિતતાઓ ઘણી છે, પ્રોબેબિલિટી પણ ઘણી લો હોય છે. તો આ બધું ધ્યાનમાં રાખીને એવો વિષય પસંદ કરવો જોઈએ કે જેના સાથે તમે જીવી શકો. એક ઓપ્શનલ 500 માર્ક્સ એક મેજર ડિફરન્સ ક્રિએટ કરી શકે છે. તો એવો વિષય હોવો જોઈએ જે તમારો રસ છે. તમે થોડું GS વાંચ્યું હશે તો એનાથી તમે ઘણો આઈડિયા આવી શકે કે ભાઈ તમને પોલિટી, ઇન્ટરનેશનલ રિલેશન, જેમ કે મને પોલિટીમાં રસ વધારે હતો, ઇન્ટરનેશનલ રિલેશન પણ હું થોડું ફોલો કરતો હતો. તો મને લાગ્યું કે મિકેનિકલ એન્જિનિયરિંગમાં હું એટલો સ્ટ્રોંગ નહોતો અને લાગ્યું કે પોલિટી મારું સ્ટ્રોંગ છે. મેં એનો સિલેબસ જોયો અને મને લાગ્યું કે હું આની સાથે કોપઅપ કરી શકીશ, તો એના કારણે મેં એ લીધો. એ જ રીતે તમારું જો બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય ગ્રેજ્યુએશન વખતનું અને એનો જ જો સબ્જેક્ટ હોય તો એને ચૂઝ કરવો જોઈએ જો તમને અંદરથી કોન્ફિડન્સ છે. બાકી તમે GSમાંથી પણ કોઈ જે વિષય તમે હવે શીખો છો અને એમાં રસ પડી રહ્યો છે તો એને તમે સિલેક્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ સાહેબે કીધું કે ઓપ્શનલ માટે ફર્સ્ટ ઓફ ઓલ અને મેઇન ક્રાઇટેરિયા જે સરે કીધું છે એ છે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, કે આપને જે સબ્જેક્ટમાં રસ પડે છે એ સબ્જેક્ટને આપ સિલેક્ટ કરો. આપ ખાલી રિઝલ્ટ પ્રોબેબિલિટી ના જો કે એમાં કેટલા સ્ટુડન્ટ્સ પાસ થઈ રહ્યા છે કે પછીનો સિલેબસ મોટો છે કે નાનો છે અને GSની સાથેની સિનર્જી છે કે નહીં, મતલબ GSમાં એ ક્રોસ થાય છે કે નહીં. આપને જો રસ પડે છે એ સબ્જેક્ટને આપ લો. પછી થઈ શકે છે કે એ શું હોય, આપના એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડનો સબ્જેક્ટ હોય, ટેકનિકલ સબ્જેક્ટ હોય જે GSમાં ના આવતું હોય, પણ જો તમને એમાં ઇન્ટરેસ્ટ છે તો તમે એને લાંબા ટાઈમ સુધી વાંચી શકશો અને સારી રીતે પેપરને અટેમ્પ્ટ કરી શકશો. અને આ જર્ની એક લાંબા ગાળાની જર્ની હોય છે. આમાં તમે કોઈ એવો કોઈ વિષય લેશો કે ભાઈ જે GSને ક્રોસ કરે છે ખાલી બસ એ હેતુથી લઈ લીધું છે, પછી એમાં ઇન્ટરેસ્ટ નથી તમારો તો તમે એટલો સારો પરફોર્મન્સ નથી આપી શકતા. અને એના કારણે પછી શું થાય છે, પાછળથી પ્રોબ્લેમ આવે છે, ઓપ્શનલ ચેન્જ કરવું પડે છે. અને ઓપ્શનલ જો આપ ચેન્જ કરશો તો ફરીથી નવેસરથી કોઈ ઓપ્શનલ તૈયાર કરો, એક બહુ લાંબી પ્રોસેસ છે. તો બહુ કોશિયસલી આમાં જે ઓપ્શનલ હોય છે ડિસાઇડ કરવાનું હોય છે. મિત્રો, મેં પોતે બી UPSCની એક્ઝામ આપેલી છે અને હું પોતે સાયન્સ બેકગ્રાઉન્ડનો છું, તો હું બી આ પ્રોબ્લેમ ફેસ કરતો હતો જ્યારે તૈયારી કરતો હતો. મેં જ્યોગ્રાફી રાખ્યો, એનો રીઝન હતો કે જ્યોગ્રાફી મને ઇન્ટરેસ્ટ પડતો હતો, એટલા કારણે મેં રાખ્યો હતો. અદરવાઇઝ લાઇકવાઇઝ આપ સાયન્સ બેકગ્રાઉન્ડના છો તો એના બી વિષય આપ જોશો ઓપ્શનલમાં છે. આપ કોમર્સ બેકગ્રાઉન્ડના છો તો એકાઉન્ટન્સી અને સ્ટેટિસ્ટિક્સ જેવા બી વિષયો છે, આપ એને બી રાખી શકો છો. અદરવાઇઝ આપને સરે જેમ કે કીધું કે સરે PSIR રાખ્યો કેમ કે એમનો રસનો વિષય છે, તો એવા વિષયો બી આપ રાખી શકો છો. એ રીતે આપ ડિસિઝન લઈ શકો છો. તો સર આ તો UPSC ઓપ્શનલની વાત હતી. હવે બીજો એક છે કે ભાઈ જે GPSC પ્રિલિમ્સ છે સર, પહેલાં તો 2 પેપર હતા, હવે તો એક જ પેપર થઈ ગયો છે ન્યૂ પેટર્નમાં. અને એક પેપર થાય તો સર બહુ ડાયસી થઈ જાય છે પ્રિલિમ્સ. રાઇટવાઇઝ UPSCમાં બી આપણે જોઈએ કે એક જ GSનું પેપર હોય છે તો પ્રિલિમ્સ સૌથી ડાયસી હોય છે. તો સર પ્રિલિમ્સનું જો પેપર છે, એક જ પેપર છે, તો આ પ્રિલિમ્સમાં કયા વિષયો ઉપર વધારે ભાર રાખવું જોઈએ અને પેપર કઈ રીતે અટેમ્પ્ટ કરવું જોઈએ? નંબર ઓફ ક્વેશ્ચન વધારે અટેમ્પ્ટ કરવું જોઈએ કે નેગેટિવ માર્કિંગ છે તો જેટલું આવે છે એટલું જ અટેમ્પ્ટ કરવું જોઈએ?
સૌથી પહેલાં તો જેટલા તમારા પાસે ઓપ્શન હોય છે એના કારણે તમારી એ જર્ની થોડી આસાન થઈ જતી હોય છે. જેમ કે આગળ 400 પ્રશ્નો હોતા હતા તો આપણને અટેમ્પ કરવાના પણ ઓપ્શન ઘણા મળતા હતા, પણ હવે આપણા પાસે 200 જ છે. પણ સારી વાત એ છે કે સબ્જેક્ટનું વેટેજ તો એનું એ જ રહેવાનું છે, 8 સબ્જેક્ટમાં જ ડિવાઈડ કરેલું છે. તો મારું જે 400 માર્ક્સમાં પણ હતું કે કોઈ પણ 4 એવા સબ્જેક્ટ હોવા જોઈએ જે તમારા એકદમ સ્ટ્રોંગ હોવા જોઈએ, અને બાકીના 4 હોય જેમાં તમે એક એવરેજ સ્ટુડન્ટના જે એના વિશે ખબર હોવી જોઈએ એ ખબર હોવી જોઈએ. તો એ જ રીતે તમે હાલ પણ એ જો જેમ કે મારું છે તો મારું પોલિટી સ્ટ્રોંગ છે, અને હિસ્ટ્રી અને કલ્ચરમાં પણ મારા ફેક્ટ્સ ને એ મને સારા યાદ રહેતા હોય છે, તો હું એના ઉપર સ્ટ્રોંગ રહેતો. અને મેથ્સ એન્જિનિયરિંગમાં આવતા હોઈએ તો આપણે મેથ્સ રીઝનિંગ આપણું થોડું ઘણું સારું હોય છે, તો હું આ 4 સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરતો. આના સિવાયનું જે છે કે સાયન્સ છે, એન્વાયરમેન્ટ છે, એ જો તમારું સ્ટ્રોંગ ના હોય તો તમે બેઝિક જે એમાં સિલેબસના ટોપિક આપેલા છે એના થ્રુ તમે ગો થ્રુ કરી શકો. તમારું ઇકોનોમી સ્ટ્રોંગ હોય તો તમે એમાં વધારે માર્ક્સ લાવવાના ટ્રાય કરી શકો. એટલે પેટર્ન દરેકની અલગ છે. હું સ્પીપામાં રહીને તૈયારી કરું છું, એટલે એના કારણે જે ઘણા બધા મિથ્સ છે એ તૂટ્યા છે. જેમ કે એક લાર્જર પબ્લિક તમને મળી જાય, ઘણા લોકો તૈયારી કરતા, તો તમે એમાંથી બધા જુદા જુદા લોકો મળે. કોઈકની પ્રિલિમ સ્ટ્રોંગ હોય, કોઈકની મેન સ્ટ્રોંગ હોય, કોઈકનો એક પર્ટિક્યુલર સબ્જેક્ટ સ્ટ્રોંગ હોય, કોઈકના ફેક્ટ સ્ટ્રોંગ હોય, અને બધા જ પ્રકારના લોકો પાસ થતા હોય છે. તો એનાથી જે મારા મિથ્સ હતા એ બધા તૂટ્યા છે. અને હું તમને કહીશ કે તમારી રણનીતિ તમે જાતે બનાવો, તમે પેપર આપો, તમે ચેક કરો કે તમે કઈ રીતના સ્ટ્રોંગ છો. મારો જનરલી એ રહે છે કે હું મેક્સિમમ અટેમ્પ કરવાનો ટ્રાય કરું, કે જ્યાં સુધી મને લાગે છે કે ભાઈ આમાંથી મને 1 ઓપ્શન 2 ઓપ્શનને પણ હું એલિમિનેટ કરી શકું છું, તો હું એના સાથે જઉં છું, એ કોન્ફિડન્સ સાથે જઉં છું કે આ હું અટેમ્પ કરીશ જ. એટલે જેટલા મેક્સિમમ અટેમ્પ કરીએ છીએ તો ખરેખર આપણને એનો ફાયદો થાય છે. અને આમાં પણ 200 માર્ક્સમાં પણ હું એ જ કહીશ કે જેટલા બને એટલા મેક્સિમમ, કેમ કે છેલ્લે તો આપણે કોમ્પિટિશનમાં ઉતર્યા છીએ તો આપણે કોમ્પિટિશનને નજરઅંદાજ ના કરવી જોઈએ. અને જ્યાં સુધી બને કે 50-50 જઈ શકો તો 50-50 સાથે પણ તમે જેટલા બને એટલા મેક્સિમમ અટેમ્પ કરવાના ટ્રાય કરો. તો વિદ્યાર્થી મિત્રો, લાઈકવાઇઝ સાહેબની વાતને આપણે સમઅપ કરીએ તો સાહેબનું કહેવું છે કે આપ ટ્રાય કરો કે એટલીસ્ટ 4 વિષય છે આપ હોલિસ્ટિકલી કવર કરો, રાઈટ. એ 4 સબ્જેક્ટને આપ સ્ટ્રોંગ રાખો જેનાથી આપ એમાં મેક્સિમમ માર્ક ફેચ કરી શકો. અને જે સબ્જેક્ટ આપને વીક છે કે આપને ટફ લાગે છે તો એટલીસ્ટ આપ એના એરિયા જે શું છે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે ટોપિકથી એમાં ફર્સ્ટ ફિક્સ ક્વેશ્ચન આવતો જ હોય છે, એટલીસ્ટ એ ચેપ્ટરને પ્રિપેર કરો તો થોડા માર્ક્સ આપને ત્યાંથી ફેચ થઈ જશે જે આપના વીક છે. લાઈક સમજો ઘણા બધા સ્ટુડન્ટની મેથ વીક હોય છે, તો મેથ વીક છે તો આપનું શું છે કે ભાઈ બધું ચેપ્ટર ના કરો, પણ આપને ખબર છે કે ભાઈ જે ટકાવારીનો ચેપ્ટર છે પર્સન્ટેજ, એ આપનું જો સ્ટ્રોંગ કરો, આપ એટલીસ્ટ એ ચેપ્ટર કરો તો ટકાવારી છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, રાઈટ. એની સાથે સાથે જે ડીઆઈના ક્વેશ્ચન હોય છે એ બી પર્સન્ટેજ વેજ હોય છે, તો એટલીસ્ટ એવા ક્વેશ્ચન બી આપ સોલ્વ કરી શકશો, રાઈટ. આખું બ્લેન્ક ના છોડો કોઈ સબ્જેક્ટને. અમુક સબ્જેક્ટ જે તમને વીક લાગે છે એમાં ઇમ્પોર્ટન્ટ સેક્શનને કવર કરો. 4 સબ્જેક્ટ જેમ કે સાહેબે કીધું કે એમના 4 વિષયો સ્ટ્રોંગ હતા, એવા 4 વિષયો સ્ટ્રોંગ રાખો, તો એક સારું એક બ્લેન્ડિંગ બનાવો. તો આપ જે આ પ્રિલિમ એક્ઝામ છે, પ્રિલિમ એક્ઝામને શું કરી શકો છો, ક્રોસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એક સ્ક્રીનિંગ એક્ઝામ છે આમાં તમને સિલેબસની જાણકારી હોય, આ પ્રોપર સિલેબસ વાંચીને જશો અને આ પ્રિલિમ આપશો તો પ્રિલિમ આપ શું કરી શકશો, ગો થ્રુ કરી શકશો, રાઈટ. તો આ તો વિદ્યાર્થી મિત્રો આપના માટે મેં પ્રિલિમ્સની વાત કરી. હવે મેઇન જે આપના ક્વેશ્ચન અમને વધારે પૂછતા હોય છે લોકો, રાઈટ, આપ લોકો પૂછતા હોય છે, અમને ક્લાસમાં હેરાન કરતા હોય છે અને અમે આન્સર આપીએ છીએ તો બી આપ એને સ્વીકારતા નથી, કેમ કે ક્યાંક ને ક્યાંક તમે એવા લોકોને જે સિલેક્ટ થયા છે એમના મોઢેથી સાંભળવાનું હોય છે. તો આજે તો આપણી પાસે ટોપર છે, રાઈટ. સિલેક્ટ તો ઘણા બધા લોકો છે પણ આમનું તો સેકન્ડ રેન્ક છે, તો ટોપર છે, રાઈટ. એમના મોઢેથી આપ સાંભળી લો, જેનાથી આપને શું થાય, એકદમ વિશ્વાસ આવે અને આપ એ જે બાબતો કહે છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો તમારા જેટલા બી ક્વેશ્ચન છે, રાઈટ, જે મને અત્યાર સુધી ફેસ કરવા પડ્યા છે મારા ટીચિંગ ફિલ્ડમાં, એ બધા ક્વેશ્ચન હું આપને પૂછું છું, રાઈટ. આપના વતી સાહેબને પૂછું છું મતલબ. તો ફર્સ્ટ ઓફ ક્વેશ્ચન સર મારો આ છે કે લાઇકવાઇઝ પહેલાં તો કેવું હતું કે આપ સર મેન્સ જો તો મેન્સમાં લોકો છે ને સર 6 પેપરનું એક્ઝામ નહોતા ગણતા, 3 જ પેપરનું એક્ઝામ ગણતા હતા કે ભાઈ આપ ઇંગ્લિશ, ગુજરાતી અને એસે છે આ 3માં સ્કોર કરો. જીએસમાં તો એવરેજ આઉટ માર્ક્સ મળી જાય છે અને 3માં તમારો સ્કોર હશે તો જ પછી આપ જીપીએસસીમાં સિલેક્ટ થશો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો સર આ ક્વેશ્ચન થઈ રહ્યો છે કે હવે આ પેટર્ન આ લોકોએ ચેન્જ કરી દીધું છે, તો હવે જીએસનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે કે જીએસના 3 પેપર છે ને એક એસેનો પેપર છે, લેંગ્વેજ તો ક્વોલિફાઈ કરી દીધું છે. તો શું લેંગ્વેજને એકદમ છોડી દેવું જોઈએ કે ક્વોલિફાઈંગ માર્ક્સ આપવા માટે બી કે લેવા માટે બી આપણે લેંગ્વેજને પ્રિપેર તો કરવું પડશે એક વખત? હા, ના, લેંગ્વેજ પ્રિપેર કરવી જોઈએ, કેમ કે જેમ કે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી સ્ટુડન્ટ આવતા હોય છે તો એના કારણે ઘણા સમયથી આપણે માતૃભાષાથી ઘણીવાર છૂટી ગયા હોઈએ છીએ, કે ઘણીવાર તમારું આખું ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં જ જતું રહ્યું હોય. તમે જેમ કે હું નવોદયમાંથી ભણ્યો તો ઘણું ઇંગ્લિશ મીડિયમમાં તમે શિફ્ટ થઈ ગયા હોવ છો, તો એના કારણે જે બેઝિક છે, જે પેટર્ન આપી છે એ પેટર્નને તો તમારે ફોલો કરવાની જ છે. કે જે ક્વોલિફાઈંગ છે તો આપણે એકદમ ના મૂકી શકીએ, ક્વોલિફાઈંગ છે તો પણ એને પણ રોલ યુપીએસસીમાં પણ આપણે ઘણીવાર જોઈએ છીએ
કે ક્વોલિફાઈંગ પેપર હોવા છતાં લેંગ્વેજમાં ઘણા લોકો નીકળી જતા હોય છે. Yes, yes. તો કોઈ પણ વસ્તુને લાઇટલી તો ના લેવી જોઈએ જ્યાં સુધી આપણને કોન્ફિડન્સ નથી કે હું આમાં કરી નાખીશ. જો એકવાર કોન્ફિડન્સ આવી જાય તો હવે તમારે જીએસ બાજુ શિફ્ટ કરવાની જરૂર છે. અને જીએસ એવો વિષય છે જે પહેલાં પણ ઘણા લોકો છે કે જીએસના બેઝ ઉપર પણ જૂની જીપીએસસી ક્લિયર કરેલી છે. જેમને જીએસની પકડ હોય એ લોકો કરી લેતા હોય છે. તો પણ હવે તો આખી ગેમ ચેન્જ થઈ જશે. શાયદથી મારું માનવું છે કે જે 2500 માર્ક્સની પેટર્ન છે તો યુપીએસસી પેટર્ન ઉપર હજુ પેટર્ન આવી નથી પણ યુપીએસસી પેટર્નની આસપાસ હોઈ શકે કે 10 ક્વેશ્ચન છે એ 10 માર્ક્સના અને 10 ક્વેશ્ચન છે એ 15 માર્ક્સના હોઈ શકે. તો હવે ક્વોલિટીની સાથે સાથે ક્વોન્ટિટી બંને મેટર કરશે. કેમ કે તમારે 50 પેજ ભરવાના થાય 3 કલાકમાં. હાલ સુધી આપણે 30 પેજ ભરવાના ટેવાયેલા હોઈએ છીએ. તો એના કારણે ક્વોલિટીની સાથે સાથે ક્વોન્ટિટી બંને મેટર કરશે. એટલે હવે તમારે લેંગ્વેજને છોડી ના શકો. આન્સર રાઇટિંગને તમારે તમારો આધાર બનાવવો પડશે, તમારે એના ડેલી વળગી રહેવું પડશે. અને સાથે સાથે જીએસ રહ્યું એ હવે સ્ટ્રોંગ થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ સર કહી રહ્યા છે કે લાઈક આપને બી ખબર છે યુપીએસસીમાં ક્વોલિફાઈંગ હોય છે ઇંગ્લિશ, બટ એ ઇંગ્લિશમાં જ શું થઈ જાઓ છો, આપ નાપાસ થઈ જાઓ છો તો બીજા પેપર ચેક બી નતા થતા, રાઈટ? આવું બી પ્રોબ્લેમ યુપીએસસીના એસ્પિરન્ટે ફેસ કર્યો છે. આપને ત્યાં બી 2 લેંગ્વેજ ક્વોલિફાઈંગ છે તો આપ એને બહુ લાઇટલી ના લેતા. એટલીસ્ટ આપ ક્વોલિફાઈ કરી શકો, રાઈટ? એટલું તો આપને પ્રિપેર કરવું જોઈએ. અને એની સાથે સાથે આપ લેંગ્વેજ જો પ્રિપેર કરો છો તો ખાલી એવું નથી કે લેંગ્વેજના માર્કમાં એનું એજ છે, રાઈટ? આપ એસે લખશો તો એસેમાં બી તમારું શું રહેશે કે જે એક્સપ્રેશન છે સારું આવશે. ઇવન જીએસના પેપરમાં બી આપ સારું રાઇટિંગ કરી શકશો, ઓછા વર્ડમાં વધારે એક્સપ્રેસ કરી શકશો, રાઈટ? તો લેંગ્વેજ ક્યાંક ને ક્યાંક આપ બેલેન્સ અપ્રોચથી ચાલો, રાઈટ? એ સર કહી રહ્યા છે કે આપ એ રીતે આપ એને શું કરો, મેનેજ કરો. એના પછી જે બીજા પેપર છે કે જે ખાસ કરીને હવે ગેમ ચેન્જર બની રહ્યો છે અને આ વખતે લાઇકવાઇઝ આપ લોકોએ થોડું માર્ક્સમાં નોટિસ બી કર્યું હશે કે જે એસેનો પેપર છે એમાં બહુ ઓછા માર્ક્સ મળ્યા છે ઘણા બધા લોકોને. તો એસે છે, રાઈટ, એક એવો પેપર છે કે જેમાં બહુ વધારે માર્ક્સ બી મળી શકે છે અને જો ધોવાય છે માણસ તો એકદમ ધોવાઈ બી જાય છે. આ વખતે સર મેં જોયું 36 માર્ક, 39 માર્ક્સ. પહેલાં તો મને એવું લાગ્યું કે એક જ એસે 50 માર્કનો તો 50માંથી એક જ એસેનો માર્ક આપ્યો છે કે શું? તો વચ્ચે કે 150 માર્કમાંથી આટલા માર્ક્સ મળ્યા છે. તો સર એસે જે પેપર છે એ પેપરને કઈ રીતે ટેકલ કરવું જોઈએ, નિબંધની તૈયારી કઈ રીતે કરવી જોઈએ સર? આમાં તો જો મને સૌથી વધારે કોઈ ફાયદો થયો હોય તો એ યુપીએસસીની જર્નીનો ફાયદો થયો છે. યુપીએસસીની અંદર જે ફિલોસોફિકલ બેઝ હશે, પહેલાં જે ટ્રેન્ડ છે એમનો, તો એના આધારે જે મેં તૈયારી કરી છે તો એનો મને લાસ્ટ ભરતીમાં પણ જોઈએ, લાસ્ટ 3 જીપીએસસીની ભરતીમાં મારા એસેમાં અબો એવરેજ માર્ક્સ આવેલા છે. તો એનાથી હું કહી શકું કે આપણે એસેમાં પણ કેવું છે કે ફેક્ટ બેઝ વધારે જવા માટે ટ્રાય કરતા કે ભાઈ વોટરનો નિબંધ છે તો હું વોટર આટલા ટકા અવેલેબલ છે, અહીંયા આટલું મળે છે, અહીંયાથી આટલું છે, આના આટલા ડેટાસ છે, આ રીતે એ નીકળે છે. પણ આપણે જે એનો ક્વોલિટેટિવ એનાલિસિસ હોય છે એ ઘણીવાર નથી કરતા. હવે તો જીપીએસસીમાં આપણે જોઈએ છે કે ફિલોસોફિકલ એસેસ ઘણા પૂછે છે. તો એના કારણે આની અંદર જો સૌથી વધારે હેલ્પ થશે તો એ છે યુપીએસસી ટોપર્સની કોપી. યુપીએસસી ટોપર્સની કોપી જે અવેલેબલ હોય છે એ પ્લેટફોર્મ ઉપરથી તમે જોઈ અને એમને નિહાળી શકો છો કે એમનો એક ફ્લો કઈ રીતે મેનેજ કરે છે કે એસે ઇન્ટ્રોથી લઈને બોડીથી લઈને કન્ક્લુઝનમાં એ કેવા ફ્લોઝ રાખે છે. એવું નથી કે કોઈ એક ફ્લો કે એક પેટર્ન આપણે ફોલો કરવાની છે. તમે યુપીએસસીના પેપર જોશો તો અલગ અલગ પેટર્ન સાથે પણ લોકો પાસ થાય છે. તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ ફ્લોને સમજો. જો એકવાર ફ્લો સમજી ગયા તમે એનું સાઈડમાં, મારું જે રીતનું છે કે એક બ્રેન સ્ટોર્મ કરું છું હું કે ભાઈ એસે લીધો એના જેટલા ભાગ છે એને આપણે પાર્ટ પાડી લીધા. એ પાર્ટ પાડીને એના પછી બ્રેન સ્ટોર્મ કરીએ છીએ. એ બ્રેન સ્ટોર્મ કર્યું એના આધારે અમુક ક્વેશ્ચન બનશે. એ ક્વેશ્ચન્સ બન્યા છે એના આધારે પછી આપણે એના પેજ વાઇઝ ડિવાઈડ કરશું કે આટલા પેજનું છે, આટલા ક્વેશ્ચન છે તો હું એને પહેલાં 2 પેજમાં લખીશ, પહેલાંમાં આ લખીશ અને એ રીતે આખો એક સ્ટ્રક્ચર આપણે 10 મિનિટમાં એને તૈયાર કરતા હોઈએ છીએ અને એના પછી ઉતારવાનો ટ્રાય કરતા હોઈએ છીએ. તો જેટલા તમે ફિલોસોફિકલમાં ને એમાં આવા ક્વેશ્ચન્સ બનાવશો તો એના આધારે તમારી જે આખી જે એસેનો ફ્લો છે એ મેન્ટેન થશે. હું પોતે એસેમાં બહુ જ વીક સ્ટુડન્ટ હતો, પણ જે આપણા રેન્ક 3 છે વિશ્વ નિર્મલ પાઠક, અમે બંને સાથે જ તૈયારી કરીએ છીએ અને એનો એસે જે છે એક સ્ટ્રોંગ છે. પહેલાં મારી મેથડ એ જ હતી કે ભાઈ એસે આપ્યો છે તો હું ચાલુ કરીશ, પછી લખતે વિચારીશ કે હવે ભાઈ આ બાજુ જતા રહે તો આમ લખો. પણ પછી આ ક્વેશ્ચનવાળી પેટર્નની જે મેથડ છે એને જ મને શીખવાડી છે અને એના આધારે મેં આખી આ પેટર્નને ફોલો કરું છું ને મને લાગે છે કે છેલ્લા 1-2 વર્ષથી મને આ પેટર્નથી ઘણો લાભ થઈ રહ્યો છે. તો આપ લોકો પણ ફેક્ટ્સથી નીકળીને થોડું ફિલોસોફિકલ અને એનાલિટિકલ ક્વેશ્ચન્સ બાજુ જોવાનું ટ્રાય કરો. એના સાથે સાથે એક તમારો રફ વર્ક બ્રેન સ્ટોર્મિંગ માટે 10-15 મિનિટનો ટાઈમ આપો. એના આધારે આખું સ્ટ્રક્ચર તૈયાર કરો. એમાં તમે શું મૂકી શકો છો, શું કાઢી શકો છો, કયા કોઈનો એડ કરી શકો છો, એ બધું જ ભેગું કરીને તમારો જો એક ફર્મો તૈયાર હશે ને તો પછી લખવામાં ટાઈમ નહીં લાગે. તો વિદ્યાર્થી મિત્રો જેમ આપણે સાંભળ્યું કે નિબંધ એક વખત લખવાની શરૂઆત કરો ને તો પછી ના વિચારવું જોઈએ કે હવે કઈ બાજુ આને લઈ જાઓ. એના સરનો કહેવાનો મતલબ આ છે કે આપ પહેલાં જ એનું શું કરી નાખો, બ્રેન સ્ટોર્મિંગ કરીને આખું એબ્સ્ટ્રેક્ટ તૈયાર કરી નાખો અને પછી એને એક્સપાન્ડ કરતા જાઓ. એક વખત આપની પેન સ્ટાર્ટ થાય પછી રોકાવી ના જોઈએ. લાઇકવાઇઝ જે જનરલ મેથડ છે સરે બી કીધું કે સર બી પહેલાં એ જ રીતે કરતા હતા, પછી સર એમના ફ્રેન્ડના હેલ્પ આઉટથી આને છોડ્યું એમને
કે આપ કહો છો ને કે ફ્લો મેન્ટેન નહીં થતું, તો એનું રીઝન આ જ હોય છે કે આપ લખતા વિચારી રહ્યા છો કે હવે શું લખું, અને એમાં શું હોય છે, ક્રોનોલોજી બરાબર જણાવાતી નથી. જે લાસ્ટમાં આવવું જોઈએ પહેલાં આવી જાય છે, જે પહેલાં આવવું એ લાસ્ટમાં આવી જાય છે. તો પ્રોપર જેમ સરે કીધું કે એમ આપ શું કરો છો, કોઈ બી ટોપિક લો છો તો બ્રેન સ્ટોર્મિંગ કરીને એના બધા ડાયમેન્શન અકોર્ડિંગલી જે બી વસ્તુ આપને એમાં નાખવી છે એસેમાં, એ બધું એક જગ્યાએ સમઅપ કરી લો અને પછી એને જોઈને એને સામે રાખીને આખું જે એસે છે એ લખો. અને એસે ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ. આપ જેટલું લખશો, જેટલું પ્રેક્ટિસ કરશો, એટલું જ આપનું શું થશે, આ જે પેપર છે આ પેપર વિદ્યાર્થી મિત્રો સ્ટ્રોંગ થશે. તો એસેના બાદ પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ લઈ જઈએ છીએ આપણે ઇન્ટરવ્યૂના, અને વાત કરીએ છીએ જીએસના 3 પેપરોને. જેમ કે અત્યારે આપણા જીએસ છે રાઈટ, એનો વેટેજ આપ જોશો તો 250 માર્કના શું થઈ ગયા છે, પેપર થઈ ગયા છે. પહેલાં તો 150 માર્કના હતા. તો પહેલું પ્રોબ્લેમ માઇટ બી આપણે ફેસ કરવું પડી શકે છે કે ભાઈ માર્ક્સ તો વધી ગયા છે પણ ટાઈમ નહીં વધ્યું. ટાઈમ તો 3 કલાક જ છે. હવે 150 માર્કના ક્વેશ્ચન હતા, 15 ક્વેશ્ચન હતા જીપીએસસીમાં, એ લખવામાં લોકોના પેપર છૂટતા હતા. હવે જો યુપીએસસીમાં જાય, જેમ સાહેબે કીધું એમ કે 10 માર્કના 10 ક્વેશ્ચન, 15 માર્કના 10 ક્વેશ્ચન, આ રીતે 250 માર્કના જો ક્વેશ્ચન આવશે તો 20 ક્વેશ્ચન થઈ જશે. 15 જ નહોતા પૂરા થતા તો 250 કઈ રીતે પૂરા થશે? તો એ સ્પીડ કઈ રીતે મેન્ટેન કરી શકાય છે, અને જે જીએસના પેપર છે, જીએસના પેપરની તૈયારી ડિફરન્ટ સબ્જેક્ટની કઈ રીતે કરી શકાય છે, એને લઈને આપણે સરને વાત કરીએ. તો સર ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ જીએસની કે સર ટાઈમ મેનેજમેન્ટ નહીં થતું પ્રોપરલી. આપ જોશો તો કે પેપર 15 જ ક્વેશ્ચન સર લેન્થી લાગતા હતા. 150 માર્ક્સનો પેપર હતો, એ તો 250 માર્કનો કર્યો છે, પણ ટાઈમ 3 જ કલાક આપ્યો છે સર. તો કઈ રીતે આ જીએસના પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કરવાનું હોય છે? આ ક્વેશ્ચન હું વિસ્તારથી સમજાવીશ. મારી શરૂઆતમાં આ જ થતું. જ્યારે મેં પહેલી યુપીએસસીની મેન્સ લખી, મારાથી કહેવાય ને કે એટલા પેજ બ્લેન્ક મૂકી દેવાતા હતા કે મને જ જોઈને શરમ આવે કે ભાઈ હું યુપીએસસીની તૈયારી કરવા આવ્યો છું કે અને હું શું કરી રહ્યો છું. તો આ આખી પ્રોસેસ છે ને, એમાં કનેક્ટિંગ ધ ડોટ છે. હું તમને આખી પ્રોસેસ લાઇનમાં સમજાવીશ, વિદ્યાર્થીઓને હું ડાયરેક્ટ લાઇનમાં સમજાવવા માગીશ. સૌથી પહેલાં તો આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ વસ્તુ વિચારીએ તો એના સૌથી પહેલાં તો આપણને ખબર હોવું જોઈએ કે આપણે જવું ક્યાં છે. તો એની શરૂઆત ક્યાંથી થશે? એક્ઝામ પેટર્નથી. તમે સૌથી પહેલાં એક્ઝામ પેટર્ન જોશો કે ભાઈ આ પેપર છે અને આ પ્રમાણે મારે વાંચવાનું છે. હવે તમને પેપર ખબર પડી ગયા. હવે પેપર ખબર પડે તેમાં પૂછાય છે શું, એના માટે તમે સૌથી પહેલાં જોશો સિલેબસ. સિલેબસ જોશો એટલે તમને સિલેબસના બધા ટોપિક દેખાશે. હવે તમે સિલેબસના ટોપિક જોઈ લીધા, હવે તમને એમ થશે કે આ સિલેબસના ટોપિકમાંથી ખરેખર પૂછાય છે શું? કેમ કે સિલેબસમાં લખી દીધું હોય કે ભાઈ ગુજરાતના રજવાડાઓ, તો રજવાડાઓ તો ઘણા જ હશે. તમે જોશો કે ભાઈ કયા ક્વેશ્ચન પૂછાય છે, એના માટે તમે એનાલિસિસ કરશો પીવાયક્યુનું. તો આપણે પહેલાં પેટર્ન જોઈ, એના બાદ આપણે એનું સિલેબસ જોયો, એના પછી આપણે એનું જોયું કે ભાઈ ખરેખર ક્વેશ્ચન કયા પૂછાય છે. તમે ક્વેશ્ચન જોઈ લીધા. ક્વેશ્ચન જોઈને હવે તમારા મગજમાં બીજો સવાલ આવશે કે ક્વેશ્ચન જોઈ લીધા, સિલેબસ પણ ખબર છે, આ વાંચવું ક્યાંથી મારે? એટલે તમે વાંચવા માટે હવે રિસોર્સિસ શોધશો. તમે ટોપર્સની કોપી કે ટોપર્સના આ પોડકાસ્ટ કે કોઈ પણ રીતે જોઈને તમે એક બુક લિસ્ટ, જે કોમન લોકો તૈયાર કરતા હોય, તમે બુક લિસ્ટ તૈયાર કરી નાખ્યું. પણ ખરેખર એ રિસોર્સ છે એ તમે ત્યાં પેપરમાં ઉતારી શકશો? તો એટલી બધી બુક લિસ્ટ તમે પેપરમાં નહીં ઉતારી શકો. એટલે હવે અહીંથી જો ગેમ ચાલુ થઈ જાય છે નોટ મેકિંગની. એટલે નોટ્સ મેકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જ્યારે તમારી પાસે રિસોર્સ એક જ છે કે ભાઈ આ મારો આ ટોપિક છે ને એનો રિસોર્સ એક જ છે, તો એની નોટ મેકિંગની કોઈ જરૂર નથી. પણ તમે અલગ અલગ રિસોર્સિસમાંથી વાંચો છો તો પછી નોટ મેકિંગ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મેં જે પહેલાં જ વાત કરી રેન્ક 3 વિશ્વા નિર્મલ પાઠકને હું, તો અમારી આખી નોટ્સ મેકિંગની પ્રોસેસ સાથે જ રહી છે. તો અમે સૌથી પહેલાં આ જ કર્યું, પોઈન્ટના સિલેબસ લીધા, નોટ્સ મેકિંગના માટે તૈયાર કર્યા રિસોર્સિસ. જે રિસોર્સિસ અલગ હોય એને અમે જીએસ વાઇઝ કમ્પાઇલેશન કરવાનું ચાલુ કર્યું. ત્યાં એક ટેબલ ફોર્મેટમાં જે પોઈન્ટ લખી દીધા ને એ પ્રમાણે જેટલું નોટ્સ રહી, એ ઇન્ટ્રો આપણે જેમ મેન્સ લખવાની જ છે કે આ ક્વેશ્ચન આવે એટલે મારા રીતે લખવાનું, એ જ રીતે નોટ્સ મેકિંગ હોય છે. સૌથી પહેલાં તમારા એ કોલમમાં ઇન્ટ્રો આવી જવું જોઈએ. ઇન્ટ્રો પછી બોડીમાં જેટલા પીવાયક્યુમાં પૂછવાનું છે કે તમને લાગે આ એનાલિસિસના ડાયમેન્શન છે એ લખેલા હોવું જોઈએ. છેલ્લે તમારું વે ફોરવર્ડ સાથે કન્ક્લુઝન એ નોટ્સમાં રેડી થઈને હોવું જોઈએ. જો આ બધું તમારું એકદમ કનેક્ટિંગ ડોટ છે, તમે બધી જ વસ્તુ ક્લિયર કરી નાખ્યું, અને આ જ વસ્તુ પછી છેલ્લે આવશે રિવિઝન. હવે આ બધું કરી નાખ્યું, વારે ઘડીએ તમે રિવિઝન કરશો, કોઈ જગ્યાએથી નવી જગ્યાએથી વાંચશો, તો એ જ વસ્તુથી જે શોર્ટ એનો ક્રક્સ હશે એ તમે ફરીથી નોટ્સમાં મૂકી દેશો, એટલે તમારી નોટ્સ એનરીચ થતી જશે. અને આ જ બધું એનરીચ થઈને વારે ઘડીએ રિવિઝન થશે. તમે ઘણીવાર ગોખશો, ફેક્ટ ઘણીવાર ગોખવા પણ પડતા હોય છે. એના સિવાય તમે બોલશો ઘણીવાર લખીને, એટલે રિવિઝનની જુદી લોકો કહેતા હોય કે રિવિઝન, પણ રિવિઝનની પણ ઘણી બધી મેથડ છે. તમે બોલીને રિવિઝન કરી શકો, તમે વાંચીને રિવિઝન કરી શકો, તમે લખીને રિવિઝન કરી શકો, તમારા ફ્રેન્ડ સાથે રિવિઝન કરી શકો. આ બધી જ રીતે જ્યારે એ તમારા મગજમાં ક્યુમ્યુલેટિવલી ઇફેક્ટ પૂરી થશે. હું કોઈ શોર્ટકટમાં નથી માનતો, અને મારી તો જર્ની જ 7-8 વર્ષની રહી છે, તો હું અનુભવોથી જ શીખેલો છું ને એ જ તમને જણાવીશ. તો આ જે વસ્તુ રહ્યું, જે ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ થઈને તમારા પેપરમાં આવશે, તો તમારું ટાઈમ મેનેજમેન્ટ પણ થશે, અને સાથે સાથે તમને જે લાગે છે કે મારી સ્પીડ નથી આવતી, એ બધું જ તમારું ઇન્ટ્રો, કન્ક્લુઝન રેડી છે, બોડીમાં શું લખવું બધું જ રેડી છે, તો તમારા આન્સર એકદમ સ્મૂથ રીતે જતા રહેશે. મારું રિઝલ્ટ આવ્યું પછી ઘણા લોકો પૂછે છે કે ભાઈ અંકિતભાઈ તમે અચાનકથી તે 80 માર્ક્સ તમારા કેવી રીતે આવી ગયા? તો આ પ્રોસેસ કોઈ અચાનક નથી હોતી કે આગલી વખતે મને નહોતું આવડતું ને આ વખતે મને આવડી ગયું. આ બધી જ વસ્તુ એક ક્યુમ્યુલેટિવલી તમે જ્યારથી વાંચતા આવો છો એ જ બધું ધીમે ધીમે ક્યુમ્યુલેટિવ થઈને આવું એક
ગોડ ગિફ્ટેડ કે ગોડ્સ પ્લાન જેવું તમને રિઝલ્ટ મળી જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તો સરે જ બધું સમઅપ કરી આપ્યો છે. મને તો ખાસ સમઅપ કરવાની આમાં જરૂર નહીં પડી. સરે આટલું મસ્ત રીતે તમને સમજાવ્યો છે. અને જેમ બાર સરે ફોકસ કર્યું કે ભાઈ રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ, રાઈટ, કે મેક્સિમમ ટાઈમ રિવિઝન કરવા માટે આપણે નોટ્સ બનાવવી જોઈએ. અને નોટ્સ કઈ રીતે બનાવવી જોઈએ એ બી સાહેબે તમને કીધું. અને આપણે કહીએ છીએ ને, એક કોટ બી છે આપણો કે કરત કરત અભ્યાસ તે જળમતી હોત સુજાન, રાઈટ. તો અભ્યાસ જ હોય છે, રાઈટ, જે આપણે શું બનાવે છે, જે આપણે કહેવાય ને કે આવા ઓફિસર બનાવે છે. તો મેક્સિમમ આપ રિવિઝન કરી શકો એના માટે જીએસની નોટ બનાવતા રહેજો. અને બધા વિષયો માટે જે તૈયારીનું મેથડ છે તો સેમ જ છે. સરે કીધું જેમ કે ભાઈ PYQs જો એના અકોર્ડિંગલી આપ રિસોર્સ ડિસાઇડ કરીને શું કરો, આપણી નોટ્સ બનાવો. બટ એક વિષય ઉપર હું સ્પેશિયલ સરના કોમેન્ટ ઈચ્છીશ, બિકોઝ કરંટ અફેર્સ હે ને, આપને લાગે છે એક વિષય જેવો કે સર એક જ વિષય છે, એના બી 5 ક્વેશ્ચન હોય છે. મતલબ ઓલ્ડ પેટર્નમાં આપ જોશો તો GS3માં કરંટ અફેર્સ મૂક્યું હતું અને 15 ક્વેશ્ચન હોય તો 5 ક્વેશ્ચન કરંટ અફેર્સના હોય. તો ઘણા બધા લોકોને એવું લાગે છે કે ભાઈ આ 50 માર્કનો જ શું છે સબ્જેક્ટ છે, પણ એકચ્યુઅલમાં એ સબ્જેક્ટનો કેટલો ઇમ્પોર્ટન્સ છે અને આપના સિલેક્શનમાં કરંટ અફેર્સ કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે અને એની તૈયારી કઈ રીતે કરવી જોઈએ એ સાહેબથી આપણે પૂછે. તો સર, કરંટ અફેર્સ લોકો એને એક સબ્જેક્ટ તરીકે જ કન્સિડર કરે છે કે ભાઈ 50 માર્કનો જ, પણ એકચ્યુઅલમાં શું એનો વેટેજ 50 માર્ક છે કે રિયલિસ્ટિક અપ્રોચમાં આપ જાઓ તો એ વેટેજ વધી જાય છે અને આપના સિલેક્શનમાં કઈ રીતે કરંટ અફેર્સ એક મહત્વનો ભાગ ભજવી શકે છે સર? એટલે મારી વાત કરું તો હું કરંટ અફેર્સને એક અલગ સબ્જેક્ટ તરીકે ગણતો નથી. જે કરંટ અફેર્સમાં કોઈ પણ વસ્તુ આવે છે એ તમારા સબ્જેક્ટ સાથે લિંક છે. એટલે સૌથી પહેલાં જો તમારી નોટ મેકિંગ સ્ટ્રોંગ હશે, તમારા નોટ્સ, તમારા પોઈન્ટ્સ તમને ખબર છે કે કઈ જગ્યાએ સિલેબસના કઈ પોઈન્ટ્સ ને કઈ જગ્યાએ મારું બધું રેડી અવેલેબલ છે, એના પછી તમારું કરંટ અફેર્સની જર્ની ચાલુ થાય છે. તમે ન્યૂઝપેપર વાંચો છો, કોઈ મંથલી મેગેઝિન વાંચો છો, તો ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે આ બધી વસ્તુ ફરીથી જે ધારો કે 6 મહિનાની તમે કરંટની મેગેઝિન વાંચી તો તમે યાદ નથી રાખી શકવાના 6 મહિનાની આખી. તો એમાંથી જે જીસ્ટ છે, જે ટોપિકમાં આવેલું છે, તો એ બધી જગ્યાએ એ વસ્તુનો ક્રક્સ ત્યાં લખવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કરંટ અફેર્સમાં કેવું છે કે કરંટ અફેર્સ તમને એક એજ આપી શકે છે જો તમે એને પ્રોપર રીતે યુટિલાઇઝ કરો. તમારા જીએસમાં પણ આપણે જોઈશું કે જીએસના કોઈ પણ આન્સર, ઇકોનોમીનો આન્સર હોય તો તમે ઇકોનોમીના બેઝિકથી ના જ લખી શકો. બેઝિકના બાદ તમારે એના ડેટા, ફેક્ટ્સ, ઇકોનોમિક સર્વેમાં શું કીધું છે, બજેટમાં કઈ સ્કીમ આવે છે, ક્વેશ્ચન બી કરંટ અફેર્સ થી ફોર્મ કરતા હોય છે. એટલે એ બધું તો આવવાનું છે. કરંટ અફેર્સનો 50 માર્ક્સનો ભાગ છે એ તો આખો અલગ જ છે, એના માટે તમારે કરવાનું જ છે. પણ એના સિવાયના દરેક સબ્જેક્ટમાં તમને ઘણા લાગે કે હિસ્ટ્રી કલ્ચર, તો હિસ્ટ્રી કલ્ચરમાં જો તમારું ઇન્ટ્રોડક્શન એવું હોય કે ભાઈ ગરબાને છે યુનેસ્કોની ઇન્ટેન્જિબલ હેરિટેજમાં સ્થાન આપ્યું છે, એ રીતે તમે કોઈ આર્ટનો ક્વેશ્ચન શરૂ કરો કે એને કન્ક્લુઝન કરો તો એ તમારામાં એક અલગ ઇમ્પેક્ટ આપે છે. એટલે કરંટ અફેર્સને હંમેશા એક સંલગ્ન વિષય તરીકે લઈને તમારા જે નોટ્સના ટોપિક છે એ જગ્યાએ એને મૂકતા રહો. અને એના સિવાય જે એકદમ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની થીમ છે કે જે 3 મહિનામાં કોઈ મોટી સમિટ થઈ હોય કે G20ની સમિટ થઈ હોય કે એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે કે એના ઉપરથી આવશે, તો એની પણ એક કરંટ અફેર્સનું એક નોટ્સનું સેગમેન્ટ અલગથી રેડી રાખો અને એના આધારે તૈયારી કરશો ને તો તમે એક્ઝામમાં જોઈશો કે ઘણા ક્વેશ્ચન જે તમે તૈયારી કરીને ગયા છો ને એ ત્યાં જ લખવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જોયું કે સરે કીધું કે કરંટ અફેર્સને એક સેગ્રિગેટ વિષય તરીકે તમે ના જો. ઇટ ઇઝ નોટ એન સેગ્રિગેટેડ સબ્જેક્ટ, રાઈટ. દરેક સબ્જેક્ટમાં શું હોય છે, કરંટ અફેર્સ હોય છે. લાઇકવાઇઝ ઇકોનોમી સાહેબે કીધું, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એન્વાયરમેન્ટ છે, ઇવન પોલિટી જ. પોલિટીમાં બી જે લેટેસ્ટ બિલ પસાર થઈ રહ્યા હોય છે, જે ઇસ્યુઝ આવ્યા હોય છે એના ઉપરથી જ ક્વેશ્ચન થાય છે. જેમ કે વક્ફ સંપત્તિ ઉપર આટલું બધું હવે ચાલી રહ્યું છે, તો ક્વેશ્ચન એક્સપેક્ટેડ હોય ને, પછી તમને પૂછાઈ જાય પોલિટીમાં, પછી આપ એને કરંટ અફેર્સનો ક્વેશ્ચનની જગ્યાએ પોલિટીનો ક્વેશ્ચન કહો તો એ યોગ્ય નથી, રાઈટ. ક્યાંક ને ક્યાંક કરંટ અફેર્સ સ્ટ્રોંગ હશે તો જ આને પ્રોપર રીતે તમે જસ્ટિફાઈ કરી શકશો. ભલે એ ક્વેશ્ચન પોલિટીમાં પૂછેલો છે, તો આ પ્રોપરલી કરંટ અફેર્સ છે એને મિત્ર શું કરો, ફોલો કરો. દરેક સબ્જેક્ટના જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એને સબ્જેક્ટના સ્ટેટિક ટોપિકની સાથે લિંક કરીને તૈયારી કરો. આપને બહુ ફાયદો થશે અને ઇવન એસેમાં બી શું મળશે, આપને બહુ વધારે એજ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ઓલમોસ્ટ મને લાગે છે કે મેન્સના જે બધા પેપર્સ છે, બધા પેપર્સની આપણે વાત કરી લીધી છે. મેન્સની તૈયારી કઈ રીતે તમને કરવી જોઈએ એ તમને કમ્પ્લીટ આઈડિયા મળી ગયો હશે. તો હવે આપણે આપણા સિલેક્શનની પ્રોસેસ જે તમારી હોય છે એક્ઝામમાં, એના લાસ્ટ ફેઝ ઉપર જઈએ કે છેલ્લે આપણે ફેસ કરવું પડશે ઇન્ટરવ્યૂ. તો હવે ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે સાહેબે કરી અને કઈ રીતે ઇન્ટરવ્યૂની તૈયારી કરવી જોઈએ, જેનાથી આપ શું કરી શકો, જે આ ફાઇનલ ફ્રન્ટિયર છે તમારો, રાઈટ, એને બ્રેક કરી શકો અને જીવનમાં સિલેક્ટ થઈ શકો. તો એ વાતને સરને પૂછે. તો સર, ઇન્ટરવ્યૂ જે આપણું લાસ્ટ ફેઝ હોય છે, હવે તો સર વેટેજ બી ઇન્ટરવ્યૂનો વધી ગયો છે, તો સિલેક્શનમાં મહત્વનો ભાગ બી ભજવશે. તો આ ઇન્ટરવ્યૂની તૈયારી સર આપે કઈ રીતે કરી હતી અને કઈ રીતે એક વિદ્યાર્થીને જે તૈયારી કરી રહ્યો છે ને ઇન્ટરવ્યૂને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી જોઈએ? ઇન્ટરવ્યૂ આ વર્ષે મારા એટલા સારા માર્ક્સ નથી, પણ છેલ્લા 5-6 મહિનાથી કહેવો તો મારી
હાલની પ્રિપેરેશન ખાલી ઇન્ટરવ્યૂ જ રહી છે. ટીડીઓનું ઇન્ટરવ્યૂ આવ્યું મારું, એના બાદ યુપીએસસીનું ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ આ જીપીએસસી 1-2નું ઇન્ટરવ્યૂ. એટલે છેલ્લા 5-6 મહિનાથી કન્ટિન્યુઅસ 3 ઇન્ટરવ્યૂની જ હાલમાં તૈયારી ચાલી રહી છે. તો યુપીએસસીમાં એક ડેફની સિસ્ટમ છે, ડિટેલ એપ્લિકેશન ફોર્મ. એની અંદર તમે જેટલું પણ આપેલું હોય છે દરેક વસ્તુ ઉપર તમારે ડેફ તે યુપીએસસીમાં જમા કરાવવાનું હોય છે અને એના આધારે એક્સપેક્ટેડ ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. તો મારી પ્રિપેરેશન એના આધારે રહી છે કે ડેફમાં મારા જે પોઈન્ટ કે મારું ગામ છે કે મારું ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડ છે, મારો કોઈ વર્ક એક્સપિરિયન્સ છે, તો દરેક વસ્તુને મેં નોટ્સ મેકિંગ અને દરેક વસ્તુને કહેવાય ને કે મેં ફરીથી જીવવાનો ટ્રાય કર્યો, કે વિચાર્યું કે ભાઈ મેં એ સમયે શું કર્યું હતું. એના આધારે મેં ફરીથી મારી આખી જર્નીને ફરીથી વાગોળી છે અને એની જ પ્રિપેરેશન રહી છે. સાથે સાથે કરંટ અફેર્સ ઇન્ટરવ્યૂમાં ઘણીવાર પૂછાતા હોય છે કે હાલમાં શું ચાલી રહ્યું છે, એનાથી આપણે અવગત છીએ કે નહીં, તો એના ઉપર ભાર આપવો જોઈએ અને પર્સનાલિટીના ડેવલપમેન્ટ ઉપર આપણે વર્ક કરવું જોઈએ. બાકી તો ઇન્ટરવ્યૂ છે એ ઓન ગોઈંગ પ્રોસેસ છે, તમારે કન્ટિન્યુઅસ રાખવી પડશે. કોઈ વાર રિઝલ્ટ આપણી બાજુ આવશે, કોઈ વાર નહીં આવે. તો જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરવ્યૂ છે રાઈટ, એમાં એઝ સચ કોઈ શું નથી, અલગથી પ્રિપરેશન આપણે કરવાની જરૂર નથી. જે આપ છો આપ રિયલિસ્ટિક અપ્રોચથી શું કરો, તમારી જે પર્સનાલિટી છે એને દર્શાવો. ત્યાં ફેક કરવાની કોશિશ ના કરો, કેમ કે તમે ફેક કરશો તો એ લોકો એટલા તો એક્સપર્ટ છે જ કે તમને પકડી શકે, હે ને, એટલા જ માટે ત્યાં બેસ્યા છે. તો આપ એવું કાંઈ ના કરો રાઈટ, જે આપના શું જ રિયલ પર્સનાલિટી છે ત્યાં રજૂ કરો અને જે આપે વાંચ્યું છે એના આધારે શું કરો, જે ક્વેશ્ચન પૂછે છે એનું આન્સર આપો. જે નથી આપને આવડતું પોલાઇટલી શું કરો, એને સ્વીકાર કરો કે સર આઈ ડોન્ટ નો દેટ, રાઈટ. તો પછી શું નથી થાય, કોઈ આપને ઇશ્યુ નહીં થાય અને આપને સારા માર્ક્સ જ મળશે, રાઈટ. તો એ રીતે આપ ઇન્ટરવ્યૂની તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હોપસો હવે તમને જીપીએસસીની આખી તૈયારી કેવી રીતે કરવાની છે એ તો ખબર પડી ગઈ હશે. હવે આના પછી અમુક કહેવાય છે ને કે અમુક મિથ છે સર, કે લોકો એવું વિચારે છે કે આવું બી હશે. એવા નાના ક્વેશ્ચન છે ઘણા બધા જે કહી શકીએ છીએ કે આપણે શું છે સિલી ટાઈપના ક્વેશ્ચન જ છે, લોકો પૂછતા હોય છે રાઈટ, પણ આપણે આન્સર બી આપતા હોઈએ છીએ પણ એ લોકો એને સ્વીકારતા નથી. તો આજે સાહેબ છે જ આપણી સાથે, તો એમનાથી જ આ ક્વેશ્ચન પૂછી લઈને તમારા બધા મિથ તોડીએ. જેમ કે સર એક એવું પરસેપ્શન છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમવાળાઓને એજ મળે છે, ગુજરાતી મીડિયમવાળાઓનું શું થાય છે કે ભાઈ થોડું માર્ક્સ ઓછું મળે છે. શું એકચ્યુઅલમાં એવું છે, આપે એવું લાગે છે કે આ મિથ જ છે એક પ્રકારનું? ઘણા બધા મિથ્સમાં તો આપણે જીવતા જોઈએ છીએ. સૌથી પહેલું મારું એક મિથ્સ હતું કે યુપીએસસી આપણે કરી જ ના શકીએ. જ્યારે જિલ્લા લાઇબ્રેરીમાં પાટણમાં અમે તૈયારી કરતા હોય તો આપણને એમ કે યુપીએસસી તો આપણા માટે બની જ નથી. આપણો ગોલ, અલ્ટિમેટ ગોલ કંઈક ક્લાસ 3 કે ડીવાયએસઓ નાયબ મામલતદાર આવી કોઈ પોસ્ટ મળી જાય તો આપણે એમાં ખુશ થતા હોય. પણ મેં જેમ કીધું એમ કે સ્પીપામાં મારું એડમિશન થયું ત્યારબાદ મારા કહેવાય ને કે પર્સનાલિટીમાં ઘણો જ પરિવર્તન આવ્યો છે કે એટલા જુદા જુદા વ્યક્તિઓથી તમે મળો છો. કોઈ ઇંગ્લિશમાં ટોપ કરે છે, કોઈ ઇંગ્લિશમાં ટોપ કરે છે, કોઈ જીએસમાં ટોપ કરે છે, તો કોઈ એસએમાં ટોપ કરે છે, કોઈનું લેંગ્વેજ સ્ટ્રોંગ હોય છે. એટલે એટલા બધા લોકોની સાથે તમારું ઇન્ટરેક્શન થાય છે અને એનાથી તમારા જે બધા જ મિથ છે એ મોટાભાગે તૂટી જતા હોય છે. અહીંયા આવવાનું મારું કારણ પણ એ જ છે કે રેન્ક 2 છે. મેં કોઈ જગ્યાએ મોક ઇન્ટરવ્યૂ મોટાભાગે આપ્યા નથી. યુપીએસસીની તૈયારીના કારણે ડાયરેક્ટ મેં જીપીએસસીમાં જ જઈને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એટલે કોઈ જગ્યાએ અવેલેબલ નથી, તો એમને એમ લાગશે કે ભાઈ ટોપ 3માં લોકો કંઈક અલગ કોઈ જગ્યાએથી જાય, એમને સિંગડા હોય છે. તો એવું કંઈ જ હોતું નથી. જે આપણે જ તૈયારી કરીએ છીએ, બધા સેમ તૈયારી કરીએ છીએ. જે તમે બીજા જ લોકોનું જોવો છો આજથી પહેલાં, હું પણ આ જ બધું જોઈને કે કઈ રીતે મારી પ્રિપરેશનને સ્ટ્રોંગ કરું એ જ કરતા હોઈએ છીએ. તો કોઈ પણ મિથમાં માનવાનું જરૂર નથી. તમારા જે સ્ટ્રોંગ એરિયા છે એને વધારે સ્ટ્રોંગ કરવાના છે. તમારા જે વીક એરિયા છે એને ધીમે ધીમે કરતાં એવરેજ સુધી લઈ જવાના છે. પછી એવરેજથી પછી એને સ્ટ્રોંગ બાજુ લઈ જવાના છે. એક આ જ પેટર્ન છે. એટલા પરમ્યુટેશન કોમ્બિનેશન આ એક્ઝામની અંદર હોય છે અને દરેક રીતે લોકો સિલેક્ટ થાય છે. તો કોઈ પણ મિથ સાથે જોડાયા વગર તમારી પ્રિપરેશન ઉપર જો આપણે ફોકસ કરીશું, કેમ કે બધા જ ફેક્ટર છે પણ એક ફેક્ટર જે મહેનતનો છે એ આપણી પાસે જ છે અને એ આપણે એના ઉપર આપણે બેસ્ટ રમવાનું છે. મારે પણ આ 6-7 વર્ષ નીકળી ગયા પણ એ જ્યારે મળવાનું છે ત્યારે મળશે, પણ આપણું કામ છે કે મહેનત કરવાનું, એ કરતું રહેવાનું છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો કે મેન અહીંયા જે સિલેક્શન છે રાઈટ, એ આપણી મહેનતથી થતું હોય છે. પેશન્સની સાથે આપ મહેનત કરતા રહો રાઈટ, આપને જરૂરથી શું મળશે, સિલેક્શન મળશે. ઓર્ડિનરીમાંથી તમે જ શું બનશો, એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશો. જેમ કે સાહેબે કીધું કે એવું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પહેલાંથી નથી હોતું કે એને સિંગડાવે છે, આપમાંથી જ સિલેક્ટ થશે. આપ જે વસ્તુ તૈયારી કરો છો એના પર ફેથ રાખીને તૈયારી કરો અને આવા બધા મિથ્સ ઉપર ધ્યાન ના આપો વધારે. એક તમે સારું સર્કલ રાખો, જે બધા એક્ઝામની તૈયારી કરતા મિત્રો છે એની જોડે તમારું કોમ્યુનિકેશન રાખો, તો શું થશે, આપને થોડું મોટિવેશન બી મળતું રહેશે અને આપ એની સાથે શું રહેશો, એક્ઝામની સાથે જોડાયેલા રહેશો. આ વાતમાં એક હું આ ફ્રેન્ડ સર્કલવાળી વાત એડ કરવા માગીશ કે મિત્રો રહે એ ખૂબ જ જરૂરી છે. અને આ પ્રિપરેશનની જર્નીમાં તો બંને બાજુના મિત્રો, તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ મિત્રો અને એવા લોકો કે જેમના પરીક્ષાથી કંઈ જ ખબર નથી, એ એમની અલગ જ દુનિયામાં જીવે છે, એ લોકોના પણ ટચમાં રહો. કોઈ પણ ટાઈમે તમને એવું લાગશે કે લો ફીલ થઈ રહ્યું છે તો એમના જોડે વાત કરશો તો આ કોઈ જ બાબતની વાત નહીં થાય. એટલે બંને ટાઈપના મિત્રો રહે તમારા હોવા જોઈએ. અને જો મિત્રો સારા છે, આજુબાજુનું તમારું વાતાવરણ સારું છે તો એનું રિઝલ્ટ તમને ચોક્કસ દેખાશે. અમે 8 લોકો મેન્સમાં
સાથે પ્રિપરેશન કરતા હતા. એમાંથી અમારું 4 લોકોનું સિલેક્શન થયું છે. એટલે કહી શકીએ આપણે કે 50% લોકોનું સિલેક્શન થયું છે. અને બાકીના જે 50% છે એના ઉપર મને પૂરો વિશ્વાસ છે કે એ આજ નહીં તો કાલ સિલેક્ટ થવાના જ છે. કે એ એક મહેનતની જે આપણી એક પેટર્ન હોય છે એના ઉપર આપણે લાગી રહેતા હોઈએ અને મિત્રોનો સાથ હોય તો ચોક્કસથી સફળતા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓલમોસ્ટ હું આ સેક્શન ઉપર જ જતો હતો, સાહેબ આવી ગયા એના ઉપર ઓટોમેટિક કે લાઇકવાઇઝ ઇમોશનલી બેલેન્સ થવા માટે બી શું જોઈએ, આપને જે કન્સર્ન છે રાઈટ એ જોઈએ. તો એવા બી મિત્રો આપના હોવા જોઈએ રાઈટ. ખાલી એવું ના વિચારો કે ભાઈ જે તૈયારી કરે છે હવે એનાથી જ મિત્રતા રાખીશ અને તમારા સ્કૂલવાળા મિત્રને છોડી દો કેમ કે તૈયારી નથી કરતો. એનો કોઈ અલ્ટરનેટિવ નથી. આપ એનાથી જે શેર કરી શકો છો, થઈ શકે છે કે આપણા ન્યૂ કમર મિત્રો છે એનાથી આપણે શેર ના કરી શકો. તો બંને આપણી લાઈફ છે, સોશિયલ લાઈફ એઝ વેલ એઝ આપણી જે સ્ટડીની લાઈફ છે, બંનેને બેલેન્સ કરવાનો છે. અને આજમાં એક બીજો ક્વેશ્ચન બી બહુ ફેસ કરવું પડે છે મને કે સર આ જે સોશિયલ મીડિયા છે સર એક રીતે જોઈએ તો ઇન્ટરનેટ આપ યુઝ કરો તો આપણે તૈયારીમાં એજ બી મળે છે અને ઘણા બધા લોકો પછી શું હોય છે કે જાય છે તો પછી જવું હોય છે ગૂગલ ઉપર જતા રહે છે, ફેસબુક ઉપર. તો આ જે હર્ડલ છે રાઈટ, એક સોશિયલ મીડિયા એક હર્ડલ તરીકે ગણો છો આપ કે પછી એ બી જરૂરી છે કે પછી એને બેલેન્સ કરી શકાય છે? કઈ રીતે સર સોશિયલ મીડિયાને હેન્ડલ કરવું જોઈએ? આપણે તો આપણો ટ્રાય પૂરો કરવાનો કે ઓછું રહે, પણ આપણે જે જનરેશન માલ જીવી રહ્યા છીએ તો એ થોડું એવું છે કે ટફ છે એ બધું કરવા. અને હું એ બાબતમાં નથી માનતો. મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલુ છે, મને ડાન્સ કરવાનો પણ ખૂબ રસ છે તો હું ઘણીવાર એ પણ વિડીયોઝ અપલોડ કરતો હોઉં છું. એના સિવાય પણ ઘણીવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હોઉં છું. કેમ કે આ જર્ની છે તમારી પોતાની છે, તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે. જો તમારા ગોલ્સ, તમારું મોટિવેશન સ્ટ્રોંગ હશે તો આ બધી વસ્તુથી તમે ડિફ્લેક્ટ નહીં થાવ. આની સાથે સાથે પણ લોકો તૈયારી કરે છે, સાઈડમાં મૂકી દો તો વેલ એન્ડ ગુડ છે. અમુક ટાઈમ તમે જો પ્રોપર આ ડેડિકેટેડલી આ પરીક્ષાને આપી શકો તો વેલ એન્ડ ગુડ છે. પણ તમને અમુક વસ્તુમાં, અને એ હોવું જ જોઈએ. આપણે ઘણીવાર હોય છે ને કે આપણે ઇન્ટરવ્યૂના સ્ટેજે પહોંચીએ પછી વિચારીએ છીએ કે હું હવે હોબીમાં શું બોલીશ, પછી આપણે હોબી ઉપર ધ્યાન આપતા હોઈએ. તો આ જર્ની એક ખાલી ભણવાની જ જર્ની નથી, આ તમારી એક લાઈફ છે અને એમાં તમારી હોબીઝ ને એ બધું હોવું જોઈએ. તો એ દરેક વસ્તુને સાથે લઈને સોશિયલ મીડિયાનો જો સારી રીતે યુઝ કરી શકો. હાલમાં જો સોશિયલ મીડિયાનો ભણવામાં પણ યુઝ કરવો હોય તો એટલા બધા રિસોર્સિસ અવેલેબલ છે કે એમાંથી કઈ રીતે સિલેક્ટ કરવું ને એ બધું અઘરું બની જતું હોય છે. તો તમારું મોટિવેશન સ્ટ્રોંગ રાખો અને એક સાચી માર્ગદર્શન સાથે જો તૈયારી કરશો તો વાંધો નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જોયું કે સાહેબે કીધું કે લાઈફ ગોઝ ઓન રાઈટ. આપ પ્રિપરેશન કરી રહ્યા છો તો બી આપની લાઈફ રોકાઈ તો જવાની નથી, ચાલતી રહેશે. તો આપ જો બેલેન્સ કરી શકો છો રાઈટ સોશિયલ મીડિયાનું કે ભાઈ ચલો થોડું ટાઈમ યુઝ કરીશ, અને સાહેબે જેમ કીધું કે તમારી હોબીને ફોલો કરતાં આપ શું કરી શકો છો, પ્રિપરેશન કરી શકો છો તો વેલ એન્ડ ગુડ છે. બટ આપને જો એડિક્શન જેવું થઈ જતું હોય છે કે મોબાઈલ હાથમાં આવ્યો તો પછી 4-5 કલાક આપ શું કરી રહ્યા છો, એમાં સ્ક્રોલ કરી જ રહ્યા છો રીલ્સ રાઈટ, તો પછી કોઈ મતલબ નીકળશે નહીં આપની તૈયારીનો. તો આપના વિલિંગનેસ ઉપર છે, આપના ડેડિકેશન ઉપર છે ને. બટ ઓબ્વિયસ છે આપ આટલી મોટી તૈયારી કરો છો તો એ વિલિંગનેસ, એ કંટ્રોલ, સેલ્ફ કંટ્રોલ આપનામાં હશે જ. તો એવું કાંઈ દુનિયાથી અલગ નહીં થઈ જવાનું. દુનિયાની સાથે જ રહીને શું કરવાનું છે, આપણે જે પ્રિપરેશન કરવાની છે મિત્રો. તો એ રીતે આપ એક બેલેન્સ અપ્રોચમાં શું કરો, તૈયારી કરો. જરૂરથી આપ શું થશો, સફળ થશો. બીજી આ વાતને આપણે આગળ કહીએ કે સાહેબે જેમ હોબીની વાત કરી તો ઇન્ટરવ્યૂમાં બી હોબી કેવી જરૂરી છે. તો હોબીને હવે સર પરસ્યુ કરવું જોઈએ કે જે પહેલાંથી ચાલી રહી છે એમાંથી જ કોઈ હોબી બનાવી લેવી જોઈએ? ના, હોબી આપણામાં હોતી જ હોય છે, પણ ઘણીવાર કેવું કે આપણે આ તૈયારીમાં લાગી ગયા એટલે સવારથી સાંજ આપણે લાઇબ્રેરીને જ આપણી હોબી બનાવી લીધી હોય છે. પણ મારું તો કેવું કે રવિવાર છે તો રવિવારે હું કંઈક કરી લઉં. શનિવારે મારું કોન્સ્ટન્ટલી શનિવાર રાત્રે હું એક મૂવી જોઉં જે મારી એક પેટર્ન છે તો એ પ્રમાણે હું ફોલો કરતો હોઉં છું. મને જ્યારે કંઈક આમ ફ્રસ્ટ્રેશન કે એવું લો ફિલિંગ થાય તો ત્યારે હું ડાન્સ કરી લેતો હોઉં છું. તો તમારી એક હોબી હોવી જોઈએ અને એ તમને કોન્સ્ટન્ટ મોટિવેશન આપવામાં પણ કામ કરશે. જ્યારે તમે લો ફીલ કરશો ત્યારે પણ તમે કોઈને ગીતો સાંભળવા ઘણું ગમતું હોય છે તો જ્યારે પણ લો ફીલ કરો તો સારા મોટિવેશનલ સોંગ સાંભળી શકો છો. એટલે હોબી રહી હંમેશા તમારો કોઈ દિવસ રોડ બ્લોક નહીં બને, એ તમને હંમેશા પુશ જ કરશે આગળ જવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આપ આપની હોબી છે રાઈટ, જે એને છે કન્ટિન્યુ કરીને જેમ સાહેબે કીધું કરો. કોઈ નવી પરસ્યુ નથી કરતા તો બી કોઈ ઇશ્યુ નથી. જે છે રાઈટ, કહેવાય ને કે નોર્મલ્સીમાં રહીને તૈયારી કરવાનું છે. આપ જેવી રીતે તમે નોર્મલ્સીથી હટશો શું થશે, થોડું પ્રોબ્લેમ આપને ક્રિએટ થશે. નોર્મલ્સીમાં રહીને તૈયારી કરો. અને એક લાસ્ટ ક્વેશ્ચન હવે સાહેબને હું પૂછીશ, જે બાર આપને મને પૂછો છો કે સર ટાઈમ ટેબલ બનાવી આપો. અને હું તમને બાર કહું છું કે તમારો ટાઈમ ટેબલ તમે ડિસાઇડ કરો. આપના સ્ટ્રેન્થ વીકનેસ આપને ખબર છે, પણ લોકો માનતા નથી. તો હવે સર સામે જ છે તો સરને જ પૂછી લઈએ. સર, જે ટાઈમ ટેબલની વાત છે કે એક ટાઈમ ટેબલ આપણે પોતાનું બનાવીએ, કોઈ આપણને સેટ કરીને આપે, અને આ ટાઈમ ટેબલનું કેટલું મહત્વ છે સર આ પ્રિપરેશનમાં? જેમ કહ્યું કે આપણે બનાવીએ કે કોઈ આપણને સેટ કરીને આપે, તો મારું કેવું છે કે હું આ બાબતમાં થોડો એટલો સારો નથી કે ટાઈમ ટેબલના બધું મારાથી એટલું નથી થતું. પણ જેમ વાત કરી રેન્ક 3 વિશ્વ નિર્મલ પાઠક, અમે બંને સાથે જ તૈયારી કરી. એનું કેવું છે, એ સવારે આવશે તો એની ડાયરી ફિક્સ હશે. એ ડાયરીમાં લખશે કે એનું લખેલું હશે કે 5 થી 5:30 મેં આ કર્યું છે, 6 થી આ કર્યું છે, આ મારા 3 સ્લોટ છે.
તો એનાથી જ એની જે ટેવ હતી એ મારામાં ધીમે ધીમે આવી છે. અને હું તો ટાઈમ ટેબલ હજુ નથી બનાવતો, પણ એનામાં જે સ્લોટ હોય છે કે ભાઈ 3 કલાકના કે 2 કલાકના સ્લોટ છે, એમાં અમારે સાથે આ વાંચવાનું છે, તો એના જ આધારે અમે તૈયારી રહી છે. એટલે જો ટાઈમ ટેબલ ના બનાવતા હોય તો ટાઈમ ટેબલ બનાવવાનું ચાલુ કરી દેજો. હું નથી કહેતો કે એકદમ તમે પ્રિસાઇઝ ટાઈમ ટેબલ બનાવો, પણ એટલીસ્ટ તમને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના તમારા ફ્યુચરના એક ખબર હોવું જોઈએ કે મારા આટલા ટાઈમમાં આ પૂરું કરવાનું છે, મારા આટલા રિવિઝન કરવાના છે, આ બધી વસ્તુ બાકી છે, એનું એક ચેકલિસ્ટ તમારી પાસે એટલીસ્ટ હોવું જોઈએ કે ભાઈ કોઈ વસ્તુ છૂટી ના જાય. કેમ કે એટલી બધી વસ્તુઓ સાથે આપણે કોપ અપ કરવાનું હોય. નોટ્સ વાંચવાની છે, રિસોર્સિસ વાંચવાના છે, કરંટ અફેર્સ વાંચવાનું છે, તમારે પેપર્સ વાંચવાના છે, બધું જ વસ્તુ એટલું ટોપર્સની કોપી જોવાની છે, એટલું બધું વસ્તુ ભેગું હોય કે જો ચેકલિસ્ટ હશે એક, તો એ તમને ચોક્કસપણે તમારી જે પ્રિપરેશન છે એને બહુ ઈઝી બનાવી લેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ટેબલ જેમ સાહેબે કીધું કે રાઈટ હોવું જોઈએ. આપ ડેલી બેઝિસ ઉપર બી બનાવી શકો છો કે વીકનો બી બનાવી શકો છો, પોતે બી બનાવી શકો છો, અને અદરવાઇઝ જો નથી બનાવી શકતા તો જેમ સાહેબે કીધું કે આપના ફ્રેન્ડનો કોપી બી કરી શકો છો. રાઈટ, તો આ રીતનું છે વિદ્યાર્થી મિત્રો. હવે ઓલમોસ્ટ જેટલા બી ડાયમેન્શન હતા, રાઈટ, સરને પ્રિપરેશન કઈ રીતે શરૂઆત કરી, રાઈટ, કઈ રીતે સાહેબે સફળતા મેળવી, કઈ રીતે આપણે તૈયારી કરવી જોઈએ, ઓલમોસ્ટ બધા બિંદુઓ ઉપર આપણે વાત કરી લીધી છે. તો હવે આપણે આ ઇન્ટરવ્યૂને એન્ડ કરવા જઈ રહ્યા છે. બટ એન્ડ કરતાં પહેલાં સાહેબને હું કહીશ કે જો વિદ્યાર્થી મિત્રોને સર અત્યારે જે આપણે તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે જો કોઈ સંદેશ આપવો હશે તો આપ કયો સંદેશ આપશો સર? આ સંદેશને હું થોડા પાર્ટમાં ડિવાઈડ કરીશ. સૌથી પહેલાં તો જે બિગિનર્સ આવી રહ્યા છે આ ફિલ્ડમાં, તો સૌથી પહેલાં તો તમને મારી એક મોટા ભાઈ તરીકેની સલાહ છે કે એક સાચું માર્ગદર્શન હોવું બહુ જ જરૂરી છે આ પ્રિપરેશનમાં. તમે શરૂઆત ક્યાંથી કરો છો એ નક્કી કરશે કે તમે અંતમાં કઈ બાજુ જશો. એટલે એક સાચું ડાયરેક્શન તમારું હંમેશા હોવું જરૂરી છે કે કઈ રીતે તમે તૈયારીને આપશો. જો તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, કોઈ તમારા મોટા ભાઈ કે મોટા બહેન કે જે ઓલરેડી સર્વિસીસમાં હોય, કે તમે ટોપર્સની કોઈ ટોક જોઈ હોય, તો એનાથી તમારું એક સાચા માર્ગદર્શનમાં તૈયારી શરૂ કરી દો. જે લોકો વારે ઘડી પરીક્ષા આપે છે, પણ ઘણીવાર કહેવાય ને કે એક મેં આપીએ કે કોઈ વાર 25 માર્ક્સથી રહી ગયા, કોઈ વાર 0.25થી રહી ગયા, કોઈ વાર 0.50થી રહી જાય. તો મેં છેલ્લા 3-4 વર્ષમાં આવી ઘણી જ પરીક્ષાઓ જોઈ છે. તો એ બધાના માટે હું કહેવા માગીશ કે હમણાં મેં ટ્વીટ પણ કરી હતી થોડા દિવસ પહેલાં કે રખ હौसला वो मंजर भी आएगा, पैसे के पास चलकर समंदर भी आएगा, यूँ थकार कर मत बैठ वो मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मज़ा भी आएगा. અને મને મંજિલ મળી છે એના પાછળ ઘણી જ મહેનત છે મારી, મારા મિત્રોની, મારા પરિવારની, જેટલા પણ લોકોએ આ જર્નીમાં સાથ આપ્યો છે, બધાની જ મહેનતના કારણે આ પરિણામ આવ્યું છે. અને મને ચોક્કસ ને પૂરેપૂરો વિશ્વાસ છે કે જો આપ પણ આ જ રીતે લાગ્યા રહીશો. કન્સિસ્ટન્સી ઇઝ ધ ઓનલી કી ટુ મેક ધ ડિફરન્સ. જો તમે કન્સિસ્ટન્ટ રહ્યા તો ઓબ્વિયસલી આજ નહીં તો કાલે ભગવાન કે દેર હે પર અંધેર રહીએ તો ચોક્કસપણે સફળતા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ, રાઈટ, લાઇકવાઇઝ આપે સાહેબનો જે સંદેશ છે, રાઈટ, એને સાંભળ્યું હશે અને એને આ ફોલો બી કરશો આપના લાઈફમાં, એવું હું સમજું છું કે એવું મારી આશા છે. અને જેમ સાહેબે જીપીએસસીમાં આવી અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે, સાહેબનું અત્યારે યુપીએસસીનું રિઝલ્ટ અવેટેડ જ છે. તો હોપ સો આપણે બધા કે સાહેબ યુપીએસસીમાં બી આટલા વાઇબ્રન્ટ કલરથી પાસ થાય. અને સર બહુ જરૂર છે આપ જેવા સારા અધિકારીઓની આપણા ગુજરાતમાં, અને ખાસ કરીને ગુજરાતમાં ગુજરાતી આઈએસ ઓફિસરની. બિકોઝ આઉટ સ્ટેટના આઈએસ ઓફિસર બધું છે, આપણી લાઇકવાઇઝ ખબર હોય. આપણા ગુજરાતી આઈએસ ઓફિસર બને સાહેબ, રાઈટ, યુપીએસસીમાં બી જોડન સફળતા હાંસલ કરે અને પોતાની કારકિર્દીમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો સર આપ. એવી શુભેચ્છા સાથે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ઇન્ટરવ્યૂને એન્ડ કરીશું. અને આપને હજી બી રાઈટ કોઈ ક્વેશ્ચન એવા હોય કે આપને પૂછવા હોય, આપને જાણવું હોય તૈયારીના ભાગરૂપે, જે આમાં અમે કવર ના કરી શક્યા હોય, તો આપ નીચે કોમેન્ટમાં જણાવજો. રાઈટ, બીજું બી ક્યારેક આવું કોઈ સેશન થશે, આપણા કોઈ સફળ અધિકારીઓ આપણે અહીંયા આવશે, તો એ ક્વેશ્ચન આપણે એ અધિકારીથી પૂછીને આપણે શું કરીશું, આન્સર આપવાનો પ્રયાસ કરીશું. આપે આ સેશન જોયો, રાઈટ, એના માટે આપનો આભાર, ધન્યવાદ.